આગળ આપણે સાઈડમાંથી આગળ જવા દો. થઈ ગયા હે ને? જવા દો. વેરી ગુડ. થઈ જાઓ. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ, ગુજરાતના વિવિધ સંગઠનો, ખેડૂત આગેવાનોનો એક સંયુક્ત ઉપક્રમ જે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ, જે અત્યારેના સહયોગમાં ગામે ગામથી ખેડૂતો પોતાના ટ્રેક્ટર લઈ અને આંદોલનને સમર્થન કરી રહ્યા છે, ત્યારે આપ સૌ પોતપોતાના ગામની અંદર, પોતપોતાના વિસ્તારની અંદર પણ એક કાર્યક્રમ આપે અને આ વિડીયો સૌથી વધુમાં વધુ શેર કરી અને ગુજરાતના ખૂણા ખૂણા સુધી પહોંચાડે એવી વિનંતી. જય જવાન, જય કિસાન. સૌ કોઈ જે મિત્રો જોઈ રહ્યા છે આ લાઈવના માધ્યમથી, તે તમે આમ એક વખત જય જવાન, જય કિસાન લખી કમેન્ટમાં અને આ મુહિમમાં સૂર પુરાવે એવી વિનંતી. જય કિસાન. આજે જે 26 ફેબ્રુઆરીના દિવસે એમણે આહવાન કર્યું હતું કે શહીદ થયા છે એમને શ્રદ્ધાંજલિ ગામે ગામ આપવામાં આવે, શક્ય હોય તો ટ્રેક્ટર રેલી ગામોમાં કાઢવામાં આવે. એના ભાગરૂપે આજે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા અમરેલી જિલ્લાના હનુમાન ખીજડીયા ગામે ટ્રેક્ટર રેલીનું આયોજન કરી અને હાડા ડુંગર ઉપર માતાજીના મંદિરે જઈ અને જે શહીદ ખેડૂતો છે એમને શ્રદ્ધાંજલિ આપવાનો એક કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો ને એ મુજબ અત્યારે અમે અમરેલી જિલ્લાના હનુમાન ખીજડીયા ગામે ટ્રેક્ટર રેલી સ્વરૂપે જઈ અને શહીદ ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવા અને હારે હારે ગુજરાતના જે બે મહત્ત્વના પ્રશ્નો, જમીન માપણી અને પાક વીમો, આ બંને મુદ્દે સરકારનું ધ્યાન દોરવા માટે આ એક રેલીનું આયોજન છે. જે લોકો લાઈવ જોઈ છે એમને વધારે વિનંતી છે કે વધારેમાં વધારે લોકો સુધી આને શેર કરી અને એમના સુધી પહોંચાડવામાં આવે. જય જવાન, જય કિસાન. અમે ચાલુ છે. સાઈડમાં દબાવીને જવા દો ને, કટારો નીકળી જાય એટલે વચ્ચેથી ઉભા રહીએ એટલે ઓલો આવતો રહીએ પ્રવેશ, એમને હું દઈ દઉં. ઉભા રહીએ. આજની આ મુહિમને લઈને આજે જે આ ગામની અંદર ટ્રેક્ટર રેલીનું જે આયોજન તમે જબરજસ્ત તમારા ગામ લોકો અને ખેડૂતો જોડાય છે, કઈ રીતના તમારું આયોજન છે એની બે વાત આપણે ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડીએ. સત્યમભાઈ, આજે અમારું ગામ હનુમાન ખીજડીયા અમરેલી જિલ્લાનું છેલ્લું ગામ છે. અહીંયાથી અમે અમારા માતાજી છે, ઈષ્ટ દેવી માતાજી ખોડિયારમાંના ચરણોમાં દર્શન કરી અને જે દિલ્હી બોર્ડર ઉપર જે પંજાબ હરિયાણાના ખેડૂતો જે ખેડૂત આંદોલન કરી રહ્યા છે, એની ઘણી વિવિધ પ્રકારની માગણી છે, એને લઈને અમારા ગામના આજુબાજુના ગામના તમામ ખેડૂતો, જે ખેડૂત આગેવાનો છે, ખેડૂતો છે, ખેત મજૂરો છે, બધા અત્યારે પોતપોતાના ખેત ઓજારો જેવું કે ટ્રેક્ટર, બળદગાડું લઈ અને બધા અત્યારે દિલ્હીમાં જે લડી રહ્યા છે ખેડૂતો, એના સમર્થનમાં અમે બધા આજે નીકળી પડ્યા છીએ. માતાજીના ચરણોમાં વંદન કરી અને માતાજીની એક જ પ્રાર્થના છે, હે મારી મા જોગમાયા,
આજે દિલ્હીની બોર્ડર ઉપર ખેડૂતો ઘણા સમયથી લડી રહ્યા છે, તેના પ્રશ્નોનું સમાધાન થાય અને આ બેરી મોંઘી સરકાર, જે તાનાશાહી સરકાર છે, જે બબે ખેડૂતો એક ખેડૂતને ગોળીથી વીંધી અને શહીદ થયેલા છે, તેવા ખેડૂતોના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે તેવી અમારે માતાજીના ચરણોમાં અમે પ્રાર્થના છે. તેવું આયોજન લઈ અને આજે ખેડૂતો જય જવાન જય કિસાનના નારા સાથે બધા નીકળી પડ્યા છે. જય જવાન જય કિસાન. આજે જે દિલ્હીમાં જે આંદોલન ચાલી રહ્યું છે ખેડૂતોનું, એના ખાસ કરીને એના સમર્થનમાં આ ટ્રેક્ટર રેલીનું કરવામાં આવ્યું છે. અને ગુજરાતના ખેડૂતો જે ખરેખર ઘરની બહાર નથી નીકળતા, એના માટે જાગૃતતા લેવા માટે અમે એક સત્યમભાઈ થકી અને પ્રયાસ કરવામાં આવ્યો છે ગામની અંદર. ખરેખર એમએસપી ગેરંટી કાનૂન અને જે કાયદાઓ છે, જે માગણીઓ છે ખેડૂતોની, એ વ્યાજબી છે. અને ગુજરાતના ખેડૂતોને ખાસ કરીને અત્યારે ભાવના જે પ્રશ્નો છે એના માટે ખરેખર લડવાનું જય જવાન. એટલે આ જાગૃતતા લેવા માટે અને ગુજરાતના ખેડૂતોને જાગૃત કરવા માટે આજે ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ નદી એક જાગૃતતાનો આખો માહોલ બંધાશે અને ગુજરાતના ખેડૂતો પણ જોડાય આ આંદોલનની અંદર, એવી એક અપેક્ષા છે અને એક આશા છે. જો ગુજરાતના ખેડૂતો જોડાય તો એમએસપી ગેરંટી કાનૂન જે ખેડૂતોને ભાવ નથી મળતા, એ પૂરતા પ્રમાણમાં ભાવ મળી શકે. જેવી રીતે એમઆરપી એટલે બધી વસ્તુમાં હોય છે, જેવી રીતે મેં આ ટી શર્ટ પહેર્યું છે તો આની અંદર એમઆરપી છે, જેવી રીતે મેં ચપ્પલ પહેર્યા છે, જેવી રીતે હું કાંઈ વસ્તુ કરું બધામાં એમઆરપી હોય છે. પણ આ ખેડૂતનો માલ એવો છે જેની અંદર એમઆરપી નહીં અને એને મનફાવે વેચવામાં આવે છે. અને ખેડૂતનો માલ છે જેની હરાજી થાય છે, હરાજી એટલે સેલ થાય છે, તો એ માલને, એ સેલને રોકવા માટે એમએસપી ગેરંટી કાનૂન છે, એ બહુ જરૂરી છે. પણ મને અફસોસ છે કે ગુજરાતના ખેડૂતો જે 70% નહીં પણ 80% ખેડૂતોને આ જે માગણીઓ શું છે એ ખબર જ નથી. તો એ ખબર પડવા માટે આજે ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અને ગામથી લઈ અને માતાજીનું મંદિર છે ત્યાં લગી જાય છે અને માતાજીને એવી પ્રાર્થના કરીએ છીએ કે ગુજરાત ખેડૂતોને પણ જાણકારી મળે અને જાગૃત થાય અને બહાર નીકળે એવી આશા રાખીએ છીએ. જય જવાન જય કિસાન. જનતા, ગુજરાતના ખેડૂતો, ગુજરાતના ખેત મજૂરો આપણે જાગવાનો શરૂઆત થઈ ગઈ છે. તો આ લડાઈ વધુમાં વધુ શાંતિપૂર્વક રીતે અને એક પ્રતિકાત્મક રીતે સમય કાઢી અને લડીએ તો વિશ્વાસ છે કે આ લડાઈમાં આપણે પરિણામ સુધી ચોક્કસ પહોંચીશું. જય જવાન જય કિસાન. લખી નાખવા